ગુજરાત નર્સિંગ કાઉન્સિલ સાથે જોડાયેલી કોલેજોમાં કથિત ગેરરીતિના આક્ષેપોને લઈને રાજ્યભરમાં ચર્ચાઓ તેજ બની છે। ત્યારે રજિસ્ટ્રાર ડોક્ટર પ્રજ્ઞાબેન ડાભીએ જણાવ્યું છે કે આ મામલે અંતિમ નિર્ણય બોર્ડ દ્વારા લેવામાં આવશે। જોકે તપાસની કોઈ સ્પષ્ટ સમય મર્યાદા કે લેવામાં આવનાર કાર્યવાહી અંગે કોઈ ચોક્કસ માહિતી આપવામાં નથી આવી, જેણે અનેક સવાલો ઊભા કર્યા છે। નર્સિંગ શિક્ષણમાં પારદર્શિતા અને વિદ્યાર્થીઓના ભવિષ્યને લઈને આ વિવાદ અત્યંત મહત્વનો છે, જેના કારણે વિદ્યાર્થીઓમાં ભારે ચિંતાનું વાતાવરણ જોવા મળ્યું। શિક્ષણ જગતમાં નૈતિકતા જાળવી રાખવી અનિવાર્ય છે, ત્યારે હવે સૌની નજર કાઉન્સિલના બોર્ડની બેઠક પર ટકેલી છે। શું તપાસમાં ખરેખર સત્ય બહાર આવશે અને વિદ્યાર્થીઓને ન્યાય મળશે, તે જોવું હવે ખૂબ જ મહત્વનું બની રહેશે, કારણ કે આ સમગ્ર મામલો વિદ્યાર્થીઓના શૈક્ષણિક ભવિષ્ય સાથે સીધો જોડાયેલો છે। ની રજૂઆત એવી હતી કે છોટાઉદેપુરની સંસ્થા છે મા ગાયત્રી કરીને, તેમાં વિદ્યાર્થીઓને અમુક તકલીફો પડે છે, એમના ઓરિજિનલ સર્ટિફિકેટ છે એ સંસ્થા દ્વારા પરત કરવામાં આવ્યા નથી। આ ઉપરાંત પણ સંસ્થા બાબતની અમુક ફરિયાદો એમની હતી। એમની ફરિયાદો જે છે એમને આપણે ધ્યાનમાં લીધેલી છે અને એમની જે લેખિત રજૂઆત છે તેઓએ આપણને સબમિટ કરી છે। એના આધારે અમે લોકો એનું જે ઇન્ક્વાયરી કરી અને અમારા બોર્ડમાં જે પણ નિર્ણય લેવામાં આવશે તે રીતે આગળની કાર્યવાહી